સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની સિઝન ચાલુ થતાં પીવાના પાણીનો કાળો કકળાટ જોવા મળ્યો છે. સરકાર દ્વારા ઘર ઘર સુધી પાણી પહોંચાડવાના અનેકવિધ સુવિધાઓ પહોંચાડી છે. ત્યારે બનાસકાંઠાના લાખણી તાલુકાના લવાણા ગામે છેલ્લા 20 દિવસથી પાણી ન મળતા મહિલાઓ સહિત બાળકોએ હલ્લાબોલ કરી લવાણા ગામને પાણી આપો, અમને પાણી આપોના નારા સાથે મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો માટલા ડોલો લઈને ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી સરકાર પાણી આપો તેવી માંગ કરી છે. લવાણા ગામે પાણીના કકળાટને લઈને ગ્રામ પંચાયતના વહીવટદાર તલાટી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. લવાણા ગામના લોકોના આક્ષેપ છે કે લવાણા ગામના વહીવટદાર અને તલાટી કેટલાય દિવસોથી પંચાયત કચેરીમાં જોવા મળતા નથી. આગામી સમયમાં તાલુકાના વડુ મથક ધરણા કાર્યક્રમ યોજવાની ચીમકી ઉચ્ચારી છે. હવે પાણીને લઈને લવાણા ગામના લોકો જાય તો જાય ક્યાં, જેને લઈને ગ્રામ પંચાયત તલાટી અને વહીવટદાર ક્યારેય જોવા મળ્યા નથી તેવા આક્ષેપો કર્યા હતા. પાણી આવતું નથી. અમારે હમણે સીઝન છે, પાણી વગર બેઠા બાળકા ભણવા જાય, ભણવાનું ટોણું થઈ જાય. પાણી હારે કોઈ કુવા માથે ભરવા જાય, કોઈ ન જે હોય હરખો ન હોય, પાણી વગર બેઠા હતા. ના આયા અમે નામે મને તો નહીં આવડતું. ગામ પંચાયતે આયા હતા આ પાણી હારું રાડ કરવા હારું, પણ કોઈ નથી, તલાટી નથી, સરપંચ. પાણી વગર બેઠા હતા. પાણી નહીં મળે તો અમે આગળ વધશે અને દાઈને ઠીકરા ફોડશે આગળ. આગેવાનો છે એરા માથા મોય. એક બાજુ સરકાર દ્વારા જલ સે નલ યોજના થકી છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. ત્યારે લાખણી તાલુકાના લવાણા ગામે પાણીની યોજના શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ છે. ત્યારે નર્મદા વિભાગના અધિકારી કે કોન્ટ્રાક્ટર દ્વારા પાણી તો અપાય છે, પણ નર્મદાનું પાણી ગામના કેટલાક લોકો દ્વારા ઉદ્યોગ માટે કે સિંચાઈ માટે ઉપયોગમાં લેતા હોય, જ્યાં ગામના લોકોને પૂરતું પાણી મળતું નથી, જેને લઈને પાણીની તંગી સર્જાય છે. ગામ લોકોએ આક્ષેપ કર્યા છે કે લવાણા ગામે પીવાનું પાણી નહીં મળે તો ટૂંક જ સમયમાં તાલુકા કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજવા પડશે. દર ભટકાય છે મહિલાઓ, પુરુષો, બાળકો. શું કહેશો? છેલ્લા 20 દિવસથી લવાણા ગામમાં પાણી બિલકુલ આવતું નથી અને મહિલાઓ પાણી ભરવા જાય છે ખેતરોની અંદર. તો અમુક તો અમારા રાજપૂતોના ખેતર નજીક છે, તો એમનું સારું થશે કે મહિલાને પાણી ભરવા દે છે. એમને પણ ખેતી પશુપાલનવાળા છે, એમને પણ બાજરી વાવલ હોય છે, છતાં એમનો ટાઈમ કાપી અને પાણી ભરવા દે છે. અને નાના નાના બાળકો પાણી સ્કૂલનો સમય હોય છે છતાં પણ પાણી ભરવા જવું છે. એટલે સરકારને પહેલાં તો ધ્યાન રાખવું જોઈએ કે પૂરા આ ગુજરાતની વાત નહીં, પૂરા ભારત દેશ કે કોઈ ગામ વંચિત ના રહેવું જોઈએ કે ત્યાં પાણી નહેરનું હોય કે બોરનું હોય, મળવું જ જોઈએ. ને કે અત્યારે બાળકોની ભવિષ્ય બગડે છે. પહેલાં તો સ્કૂલનો સમય નહીં રહેતો અને પાણી ભરવા જવું પડે. અને અમે હાલ લવાણા ગ્રામ પંચાયત, લાખણી તાલુકાના લવાણા ગ્રામ પંચાયતની સામે અમે આવીએ અને તમામ મારી બહેનો બેડા પાણી લઈને એમને બેઠી છે. પાણી પાણી ને પાણી, પાણી સિવાય કોઈ પુકાર નથી. પણ આ ગામમાં કોણ વહીવટદાર છે, કોણ તલાટી છે, આજ સુધી ખબર નથી. જો સરકાર શ્રી ધ્યાનમાં પાણીમાં નહીં લે તો અમારે આંદોલન કરવું પડે તો કરીશું. મામલાદાર હોય, કલેક્ટર હોય કે ટીડીઓ સાહેબ હોય, અહીંથી ધરણામાં બેસી જશું. માટીના માટલા ત્યાં પાણીના લઈ ત્યાં ફોડવો હોય તો ફોડીશું, પણ પાણી પાણી ને પાણી. પાણી બચાવો, બેટી બચાવો બોલવાનો સૂત્ર છે, એને કરી બતાવવું જોઈએ સરકારશ્રીને. ખાલી બોલવાથી કોઈ સૂત્ર બનતો નથી. એને જો પાણી નહીં હોય તો પશુ પંખી અને મનુષ્યને મરવાનો દિવસ આવશે. કે સૂત્ર બોલવાથી નહીં, શ્રી રામ કરવાથી રામ ભગવાન હોતા નથી, પણ પૂજા કરવાવાળા હોવા જોઈએ. તો પાણી છોડવાવાળા વ્યક્તિ હોવા જોઈએ અને પાણી ઉપર કડક ને કડક સૂચના હોવી જોઈએ કે કોઈ ઘર વંચિત ના રહેવું જોઈએ, કોઈ ગામ વંચિત ના રહેવું જોઈએ. કોની ઘરે એક્સ્ટ્રા પાણી જતું હોય તો સરકારશ્રીને ધ્યાન રાખવાનું છે, ગામના વ્યક્તિને કોઈ ધ્યાન રાખવાનું હોતું નથી. એટલે સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કે પાણી સિવાય આ દુનિયામાં અનાજ 5 દિવસ નહીં મળે તો ચાલશે, પણ પાણી સિવાય ચાલશે નહીં. પાણી નહીં હોય તો તરફડીને મરશે. પહેલાં એવું કહેતા હતા કે કાળ પડ્યો હતો. શેનાથી પડ્યો હતો? અન્નને પાણી નહોતું ત્યારે કાળ પડ્યો હતો. હાલ મારા ગામમાં એવી કપરીત છે કાળ જેવી જ. કાળ સિવાય બીજું કાંઈ નથી, પાણી જ નથી. ગોના અહીંયા જો અઠવાડિયું, આજ તો 20 દિવસ સાહેબ થયા છે. અને આ તો હીરાભાઈનો સારો થાય એટલે અમે અહીં જન્મજયંતિ હતી. જન્મજયંતિના દિવસે હનુમાને ત્યાં હવન હતો અને હીરાભાઈને મેં વાત કરી, હીરાભાઈ આમ છે. તો સાહેબે તાત્કાલિક વિનોદભાઈને ફોન કર્યો અને છેલ્લા કાલે પાઇપો નખાવાનું ચાલુ થઈ ગયું છે. પણ ત્યાં સુધી પહોંચ્યા પછી ગામમાં આવે કે નહીં આવતું હજી સુધી ખબર નથી. એ વહીવટદારને અને તલાટી શ્રીને હાજરી આપવી પડશે અને ત્યાં પાણી પૂરું થાય ક્યાંક પાણી નથી આવતું એમને ખટક રાખવી પડશે. લવાણા ગામમાં 20 દિવસથી પાણીની તકલીફ છે.
કાલે મેં વિનોદભાઈને નર્મદા કેનાલે ફોન કર્યો કે પાણી કેમ આવતું નથી. એ કે અમે 25,000 લીટરની જગ્યાએ 40,000 લીટર ગામમાં પાણી આપીએ છીએ. તો ગામના વહીવટદાર, તલાટી કે ઓપરેટર ગામનું પાણી બધાએ ખેતરો પીએ છે. એ અમારા પાસે બધું સબૂતે છે. ખેતરો પીએ છે, ઉદ્યોગોમાં પાણી જાય છે, ગામમાં ફેક્ટરીઓ ચાલે છે, એમનું પાણી ક્યારે બંધ થયું નથી. એમનો ક્યારે એક દિવસ ધંધો બંધ થયો એવું મેં નથી દેખ્યું. અને મારો કહેવાનો મતલબ એ કે ગામની જનતાને પાણી આપીને તમારે જે કરવું હોય પાણીનું કરો. પહેલું ગામની જનતાને પૂરું પાણી પાડો. એમને પાણી આપવામાં આવતું નથી ને પાણી બીજા આગેવાનોના કહેવાથી કે પૈસા ખાઈને પાણી બીજે આપવામાં આવે. તો મારું ગામની જનતાને પાણી મળવું જોઈએ. મહિલાઓ અહીંયા પહોંચી છે અને ભાઈઓ બધા પહોંચ્યા છે, છોકરાઓ પહોંચ્યા છે. પાણી માટે રાડ છે, પીવાનું પાણી નથી. તો એટલા માટે પાણી ગામમાં મળવું જોઈએ, મારી આ વિનંતી છે. તો બીજી બાજુ લાખણી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીએ નર્મદા કેનાલના કોન્ટ્રાક્ટર પર ઠીકરું ફોડી જણાવ્યું હતું કે વહીવટદાર અને તલાટી આ બાબતને લઈને નર્મદા વિભાગના અધિકારીને પૂરતું પાણી મળે એ માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. પણ નર્મદા કેનાલમાંથી પૂરતું પાણી ન છોડવાના કારણે લવાણા ગામના લોકોને પાણીની સમસ્યા સર્જાઈ છે તેવો જવાબ અપાયો છે. હવે એમાં એવી વાત છે કે મને 2 દિવસ પહેલાં પ્રાથમિક આવી રજૂઆત મળી હતી. એના કારણે એમ કે તલાટી અને વહીવટદારનો સંપર્ક કર્યો હતો. ત્યાં રેગ્યુલર સરપંચ છે નહીં હાલ. એટલે એમનું કહેવાનું એવું થતું હતું કે જે પાણી પુરવઠા તરફથી પાણીનો સપ્લાય આપવામાં આવે છે એમ કે પંચાયતના વસ્તીના પ્રમાણમાં પૂરતો સપ્લાય આપવામાં આવતો નથી. એના કારણે આ ઇસ્યુ છે. એના કારણે પાણીની ક્રાઇસિસ ઊભી થઈ છે. અને એમ કે પાણી પુરવઠાના જે અધિકારીઓ છે એમને લેટર લખી અને જાણ કરવાની વાત લગભગ 2 દિવસ પહેલાં થઈ હતી. તેમ છતાં એમ કે પાણી પુરવઠા બોર્ડ અને ગ્રામ પંચાયત વચ્ચે કદાચ કોઈ સંકલનનો અભાવ હશે તો એમની સાથે સંકલન કરી અને ગામમાં પૂરતો પીવાના પાણીનો પુરવઠો મળે એવા પ્રયત્નો કરવામાં આવશે. છેલ્લા 20 દિવસથી વહીવટદાર તલાટી ગ્રામ પંચાયતમાં જોવા મળતા નથી. આવા ગામ લોકોનો આક્ષેપો છે. વાત એવી છે કે રેગ્યુલર તલાટી છે રજા ઉપર છે અને વહીવટદાર નો ચાર્જ જેની પાસે છે એ તલાટી પણ એમ કે રજા ઉપર હતા. આના કારણે રેગ્યુલર વહીવટદાર અને રેગ્યુલર તલાટી આ બંને લગભગ છેલ્લા 1-1.5 મહિનાથી રજા ઉપર હતા. પણ હવે વહીવટદારના ચાર્જમાં જે કોઈ છે એ હાજર થઈ ગયેલા છે. એમની સાથે પણ વાતચીત થઈ ગયેલી છે. અને તલાટીનો ચાર્જ છે લવાણા પંચાયતનો એ નજીકની પંચાયતના તલાટીને આપેલો છે. એટલે એમની સાથે સંકલન કરી અને એમને પણ જે કોઈ યોગ્ય સૂચનાઓ આપવાની હશે આપી દઈશું. અને એમની સાથે આ સદર પાણીનો જે પ્રશ્ન છે એના માટે નિકાલની યોગ્ય વ્યવસ્થા કરશું. 20 દિવસથી ગામ લોકોએ અનેક વખત ગ્રામ પંચાયતના તલાટી વહીવટદારનો સંપર્ક કર્યો છે, છતાં પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી. ગામ લોકોનો પણ આક્ષેપો છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ લવાણા ગ્રામ પંચાયત ખાતે આવે છે કે પોતે કઈ રીતે વહીવટ કરે છે, શું કહેશો? નહીં, આ ગેરહાજરી બાબતેની લગભગ કોઈ રજૂઆત હાલના તબક્કે મને મળી નથી. તેમ છતાં વહીવટદાર અને તલાટી બંનેને જોકે વાત એવી છે કે વહીવટદાર અને તલાટી 1થી વધારે પંચાયતોના ચાર્જમાં તલાટીઓના જે જગ્યાઓ છે એના પ્રમાણમાં તલાટીનું જગ્યાઓ ઓછી ભરેલી છે. એના કારણે એક તલાટી જોડે 2 થી 3 પંચાયતોના ચાર્જ હોય છે. એના કારણે કદાચ ક્યાંક પૂરતા પ્રમાણમાં હાજરી નહીં આપી શકી હોય તો એને યોગ્ય સૂચના આપી અને પંચાયતમાં હાજર રહી અને કામગીરી કરવા જણાવવામાં આવશે. અન્ય પણ આક્ષેપો છે સાહેબ કે જે પાણી છોડવામાં આવે છે પરંતુ ઉદ્યોગોને આપી દેવામાં આવે છે અને પીવા માટે વ્યવસ્થા નથી કરવામાં આવતી. આવી કોઈ રજૂઆત હજુ સુધી એમ કે તમારા માધ્યમથી મને મળી છે તો આ દિશામાં પણ એમ કે યોગ્ય તપાસ કરી અને જે કોઈ કાર્યવાહી કરવાની થતી હશે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે અને આગામી 7 દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે. આજથી 3 દિવસ માટે યેલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાનમાં 2 થી 4 ડિગ્રી વધવાની સંભાવના છે. કંડલામાં 43.6 સૌથી વધુ તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર તેમજ દક્ષિણ ક્ષેત્રમાં પણ ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હવામાન વિભાગના નિયામક A.K. દાસે માહિતી આપતા જણાવ્યું કે આગામી 15 થી 17 એપ્રિલ દરમિયાન હીટ વેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં 42 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો રહેવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી જ્યારે ન્યૂનતમ તાપમાન 26.4 નોંધવામાં આવ્યું હતું. આજે કંડલા, બનાસકાંઠા, સાબરકાંઠા, દીવ, રાજકોટ, કચ્છમાં યેલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટમાં येलो एलर्ट સાથે हीट वेवની આગાહી પણ આપવામાં આવી છે। क्या रहेगा? आज का जो फोरकास्ट है, आने वाला अगले 3 दिन तक उच्चतम तापमान जो है 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़तर रहेगा और उससे आगे जो दिन है टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड कम होने का पूर्वानुमान है। तो 15, 16, 17 टेम्परेचर थोड़ा सा 2 से 3 डिग्री सेंटीग्रेड राइजिंग ट्रेंड रहेगा। और जो हॉट एंड ह्यूमिड कंडीशन हमारे कोस्टल क्षेत्र दोनों जो तटीय क्षेत्र है, सौराष्ट्र कच्छ के तटीय क्षेत्र और दक्षिण गुजरात क्षेत्र के जो तटीय क्षेत्र, इसमें हॉट एंड ह्यूमिड कंडीशन का भी पूर्वानुमान दिया गया है। और जो नॉर्थ गुजरात रीजन की साबरकांठा, बनासकांठा में येलो वार्निंग के साथ हमारा जो हीट वेव का वार्निंग दिया गया है 15, 16, 17 के लिए। और सौराष्ट्र कच्छ में D1 में कच्छ, राजकोट, दीव के लिए और डे 2 मतलब 16 और 17 के लिए कच्छ और राजकोट के लिए येलो वार्निंग के साथ हीट वेव वार्निंग दिया गया है। और पूरा क्षेत्रों में जो तापमान है 41 to 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। अहमदाबाद और आसपास जो क्षेत्र है इसमें क्लियर स्काई रहेगा और जो उच्चतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। अभी वो शुष्क रहेगा, वेदर अगले 7 दिन तक तो शुष्क रहने का पूर्वानुमान है, जो 42 डिग्री सेंटीग्रेड के आसपास। और गांधीनगर में इसके आसपास जो क्षेत्र है 42 के आसपास। अलर्ट तो आज नहीं है, आज येलो वार्निंग के साथ हीट वेव वार्निंग दिया गया है। 3 दिन का जो हीट वेव वार्निंग है, येलो वार्निंग दिया है। इसके बाद हम બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અંબાજી માર્ગ પર આવેલા મેરવાડા પુલ પર મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે। 60 વર્ષ જૂના આ પુલ પર પડેલા ભૂવાના કારણે વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે। પુલ સાંકડો હોવાથી વાહનોની લાંબી કતારો લાગી છે। દરરોજ હજારો વાહનો આ પુલ પરથી પસાર થાય છે। જર્જરિત પુલની સ્થિતિને કારણે વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે। સ્થાનિક તંત્રએ ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મરામતની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે। આ પુલ અંબાજી મંદિર સુધીના મુખ્ય માર્ગનો ભાગ છે। આ તેના પર પડેલો ભૂવો માત્ર વાહન વ્યવહાર માટે જ નહીં પરંતુ યાત્રાળુઓની સલામતી માટે પણ જોખમરૂપ બની શકે છે। પશ્ચિમ બંગાળમાં વકફના નવા કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી છે। હાઈકોર્ટના નવા નિર્દેશ બાદ કેન્દ્રીય બળો તૈનાત કરવામાં આવ્યા છે। આ વચ્ચે ચિંતાની વાત એ છે કે મુર્શિદાબાદથી અનેક હિન્દુ પરિવાર માલદા સ્થળાંતર કરી ચૂક્યા છે, પરંતુ ત્યાં પણ તેઓ ડરનો માહોલ છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજમુદાર સતત આ વિષય પર ધ્યાન ખેંચી રહ્યા છે। કાલે તેઓએ માલદા પરલાલપુર હાઈસ્કૂલમાં બનાવેલા કેમ્પમાં પીડિતો સાથે મુલાકાત કરી આર્થિક મદદ ઉપલબ્ધ કરાવી હતી। આ સાથે તેઓએ કેન્દ્ર સરકાર તરફથી તમામ બનતી મદદ કરવાનો વિશ્વાસ પણ આપ્યો હતો। મીડિયા સાથેની વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અત્યારે સ્થિતિ તણાવપૂર્ણ અને ખૂબ જ ખરાબ છે। સુકાંત મજમુદારે રાજ્યપાલને ચિઠ્ઠી લખી हिंसा પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાની અપીલ કરી છે। તેમણે પીડિતો સાથેની મુલાકાતનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે। આ સાથે હિન્દુ પરિવારોને ધર્માંતરણ કરવા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો, મુર્શિદાબાદમાં હિન્દુ મહિલાઓ સાથે સતત દુર્વ્યવહાર થઈ રહ્યો હોવાના છતાં સરકાર મુખ દર્શક બની જોઈ રહી હોવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે। તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વકફના નવા કાયદાના વિરોધમાં થઈ રહેલી હિંસાને લઈને વકીલ શશાંક શેખર ઝાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે। અરજીમાં પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સાંપ્રદાયિક અને રાજકીય હિંસાઓની તપાસ માટે સુપ્રીમ કોર્ટને વિશેષ તપાસની ટીમની રચના કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે। અરજીકર્તાએ અરજીમાં પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્રીય સરકારને प्रतिवादी बनावे है। जो विरोध प्रदर्शन वक्फ के खिलाफ शुरू हुआ था उसमें उसने अब एक कम्युनल रंग ले लिया है और इसीलिए वहां पर एक एसआईटी गठित की जाए और सुप्रीम कोर्ट की निगरानी में वो एसआईटी जांच करके अपनी रिपोर्ट सौंपे कि आखिर ये राज्य सरकार की लापरवाही है या संलिप्तता है, ये क्या कुछ है, इसको लेकर के एक रिपोर्ट एसआईटी दे। और इसके अलावा ये भी कहा गया है इस याचिका में कि जो बड़े पैमाने पर वायलेंस हुआ है उससे प्रभावित लोगों को राहत देने के लिए राज्य सरकार को निर्देश दिए जाएं, क्योंकि लगातार ये आरोप लग रहे हैं इस राज्य सरकार पर कि वो पक्षपात कर रही है, हिंसा को रोकने में न केवल वो असफल रही है बल्कि उसको रोकने के लिए कोई कदम उठाते भी नहीं दिख रही है। इस तरह के आरोप याचिका में भी लगाए गए हैं
इस जनहित याचिका पर सुनवाई कब होगी आज हो सकता है साफ हो जाए। ભારતીય શેર બજારમાં નવા સપ્તાહે શાનદાર તેજી જોવા મળી રહી છે. ટ્રમ્પની પીછેહટ અને મજબૂત વિદેશી સંકેતોના જોરે સેન્સેક્સ 1550 અંકોનો ઉછાળે, 76,700 તો નિફ્ટી 500 અંકોના ઉછાળે 23,300ના લેવલે કામકાજ કરી રહ્યા છે. બીએસઈ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ 0.5% તેજી છે. સોના ચાંદીમાં આજે ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. બંને મેટલ અનુક્રમે 3,300 અને 95,000ની આસપાસ બોલાઈ રહ્યા છે. ત્યારે રૂપિયો આજે પણ 37 પૈસા વધીને ડોલરની સામે 85.67 પર 2 સપ્તાહની ટોચે પહોંચ્યો છે. મૃત્યુ એ પરમ સત્ય છે, પરંતુ મનુષ્યોને મૃત્યુ બાદ યોગ્ય રીતે અંતિમ વિધિ માટે શમશાન ગૃહની સુવિધા મળે છે. નિર્દોષ પ્રાણીઓ, ખાસ કરીને શ્વાન, ઘણીવાર યોગ્ય અંતિમ સંસ્કારથી વંચિત રહે છે. આવી સ્થિતિને બદલવા માટે ગુજરાતમાં પ્રથમ વખત એક અનોખું પગલું ભરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં દાણી લીમડા વિસ્તારમાં દેશનું પ્રથમ સીએનજી આધારિત ડોગ શમશાન ગૃહ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પહેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે, જેનો ઉદ્દેશ શહેરના મૃત શ્વાનોના અંતિમ સંસ્કારને સન્માનજનક રીતે કરવાનો, જેના માટે રિહેબ સેન્ટર કાર્યરત છે. આ શમશાન ગૃહમાં અત્યાધુનિક સીએનજી ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પર અંદાજે 30 લાખ રૂપિયાનો ખર્ચ થશે, જે એક જ સમયે 2 શ્વાનોની અંતિમ વિધિ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ભઠ્ઠીની ક્ષમતા 80 કિલોની છે, જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ શમશાન ગૃહનો હેતુ માત્ર શેરી શ્વાનોના અંતિમ સંસ્કાર પૂરો પાડવાનો નથી, પરંતુ પાળેલા શ્વાનોના માલિકોને પણ તેમના પાલતુની અંતિમ વિધિ સન્માનજનક રીતે કરવાની તક આપવાનો છે. આ માટે અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને આગામી 3 મહિનાની અંદર સીએનજી શમશાન ગૃહ તૈયાર કરવામાં આવશે. હું નરેશ રાજપૂત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે કામગીરી કરું છું. સર, બતાવો કે ખાસ કરીને જે ડોગના અંતિમ સંસ્કાર માટેનું જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, કઈ રીતનું ટેન્ડર છે અને શું બેનિફિટ થશે? ભારત સરકાર દ્વારા રખડતા કૂતરાના અટકાવ અને નિયંત્રણ માટે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 બનેલા છે, જેની અમલવારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. અને એમાં કૂતરાઓનું સ્ટરલાઇઝેશન અને વેક્સિનેશન થયા બાદ એના જે ઓર્ગન નીકળે છે, એ ઓર્ગન માટે ઇન્સિનરેટર વાપરી અને આ ઇન્સિનરેટર દ્વારા એને બંધ કરવાની કાર્યવાહી 6 મહિનાથી કોર્પોરેશન સફળતાપૂર્વક કરી રહ્યું છે. એને ધ્યાનમાં રાખી અને હ્યુમનમાં જેમ સીએનજી ક્રેમેટોરિયમ હોય છે, એ જ ધોરણે ડોગ માટે પણ આવું ક્રેમેટોરિયમ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને એક ટેન્ડર બહાર પાડેલું છે. આ ટેન્ડર 5 મે ખુલનાર છે અને 30 લાખ જેટલી આની કોસ્ટ છે. આ વ્યવસ્થા દાણી લીમડા કરુણા મંદિર ખાતે જે બીમાર કૂતરાઓ માટેનું રેસ્ક્યુ સેન્ટર રાખવામાં આવેલ છે, ત્યાં આ પ્લાન્ટ કાર્યરત થનાર છે. આની ખાસિયત એ છે કે આ પ્લાન્ટ સીએનજી ગેસથી ચાલશે અને 80 કિલોગ્રામ કેપેસિટી તેની હશે, કે જેમાં નાના હોય તો 2 ડોગ્સ અને મોટી કેપ હોય તો 1 ડોગ 2-2.5 કલાકની સાયકલમાં ક્રેમેટ થશે. બીજું કે શહેરમાં આપણે પેટ ડોગ રજિસ્ટ્રેશન પણ શરૂ કરેલું છે, કે જેના અંતર્ગત 5500 જેટલા પેટ ડોગનું રજિસ્ટ્રેશન થયેલું છે.